શિયાળો પૂરો થાય એ પહેલાં જ આમળા ખરીદીને આ આમળાનો ખાટો મીઠો મુખવાસ બનાવી લેવો. બહુ જ હેલ્ધી અને બહુ જ ફાયદાકારક છે. તો હવે મુખવાસ બનાવવાનું શરૂ કરી લઈએ. અહીંયા મેં 500 ગ્રામ આમળા લીધા છે. આમળાને મેં સારી રીતે ધોઈ લીધા છે અને પછી એને કોરા કરીને આ ખમણીની મદદથી બધા જ આમળા આપણે ખમણી લઈશું. જો તમારી પાસે મોટી ખમણી હોય તો તમે એમાં પણ ખમણી શકો છો. આ મુખવાસ લાંબા સમય સુધી સારો રહેશે અને બગડશે પણ નહીં. જો તમારે આને સ્ટોર કરવો હોય તો કાચની બરણીમાં ભરીને તમે એને 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અહીંયા મેં આમળા આવી રીતે ક્રશ કરી લીધા છે. હવે આ જ રીતે આપણે બધા જ આમળાને ક્રશ કરી લેવાના છે. આ મુખવાસ બહુ જ સહેલાઈથી અને બહુ જ સરળ રીતે ઘરે જ બની જાય છે અને બહુ જ લાંબા સમય સુધી તમે આમળાને ખાઈ પણ શકો છો. ખાટો મીઠો હોવાને લીધે આ મુખવાસ બાળકોને પણ બહુ જ ભાવશે. આમળાનું અથાણું, કેન્ડી કે આમળાનો મોરબો બધાને ભાવે કે ન ભાવે, પણ આ મુખવાસ આમળાનો બધાને ભાવશે. ખાટો મીઠો બનવાને લીધે એ બહુ જ સ્વાદિષ્ટ અને બહુ જ સારો લાગે છે. અહીંયા મેં બધા જ આમળા સારી રીતે ખમણી લીધા છે. હવે આપણે એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે આની ઉપર એક બીટને ખમણી લેવાનું છે અને આ બીટની આપણે પહેલાં છાલ ઉતારી લઈશું અને પછી આ બીટને આ આમળાની ઉપર ખમણી લેવાનું છે. મેં અહીંયા પૂરા આમળાના મુખવાસમાં એક જ બીટનો ઉપયોગ કર્યો છે. જો તમારે આની જગ્યાએ 2 બીટ લેવા હોય તો પણ લઈ શકો છો. આ આમળાના મુખવાસ પર બીટને ખમણવાથી આમળાનો કલર એકદમ બદલાઈ જશે અને એકદમ સારો દેખાશે. બસ આ ખમણીથી આપણે આમળાને ખમણ્યા એવી જ રીતે બીટને પણ ખમણી લઈશું અને બીટને ખમણ્યા પછી એને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. બીટ એડ કરવાથી આમળાનો મુખવાસનો કલર એકદમ સરસ દેખાય છે. આ જેટલો દેખાવામાં સરસ લાગે છે એટલો ખાવામાં પણ બહુ જ સરસ છે અને આના ફાયદા તો બહુ જ બધાય છે. હેર માટે, સ્કિન માટે આ આમળાનો મુખવાસ બહુ જ ફાયદાકારક છે. હવે આપણે બંને હાથની મદદથી આમળા અને બીટને સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આમળા અને બીટને મિક્સ કરવાથી એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો, એકદમ સારો દેખાવા લાગ્યો છે અને આમળાનો કલર એકદમ પિંક બની ગયો છે. આ મુખવાસ દેખાવમાં જેટલો સારો છે એટલો ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે. હવે આ મુખવાસની અંદર એડ કરવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ. જેમાં મેં 2 ચમચી વરિયાળી, 2 ચમચી જીરું અને 7 થી 8 નંગ જેટલા મરી લીધા છે. એને ખાંડણીની મદદથી આપણે સારી રીતે વાટી લેવાના છે, ખાંડી લેવાના છે અને આ ખાંડેલો મસાલો આપણે બીટ અને આમળાના મિક્સરમાં એડ કરવાનો છે. અહીંયા મેં બધા જ મસાલા સારી રીતે ખાંડી લીધા છે અને તમે જોઈ શકો છો કે દરદરું ખંડાઈ પણ ગયું છે. હવે આપણે આની અંદર અડધો કપ જેટલી ક્રશ કરેલી સાકર એડ કરશું અને પછી આ ખાંડેલો મસાલો એડ કરવાનો છે અને વ્હાઈટ મીઠું અને સંચળ પાવડર પણ આપણે આની અંદર એડ કરવાનો છે. તે બંને મેં 1-1 ચમચી લીધું છે અને થોડી એવી હિંગ અને અડધું લીંબુ એડ કરીને આપણે આ મુખવાસને સારી રીતે મિક્સ કરી લઈશું અને બધા જ મસાલા આમળા અને બીટની અંદર ભેળવી દેવાના છે. બંને હાથની મદદથી મેં બધો જ મસાલો સારી રીતે ભેળવી દીધો છે. આમળાની અંદર બધા જ મસાલા સારી રીતે ભળી ગયા છે અને આ ભળી જાય પછી આપણે એક બીજી પ્લેટ લઈ લઈશું. પ્લેટની અંદર અડધા છીણને આપણે છોટું છોટું પાથરી દેવાનું છે અને આપણે આને સૂકવવા માટે પંખા નીચે રાખવાનો છે. તમારા ઘરના ટેરેસ પર કે બાલ્કનીમાં જો તમારે છાંયો આવતો હોય અને ઠંડો પવન આવતો હોય એવી જગ્યાએ આ મુખવાસને સૂકવી શકાય અને કાં તો પંખા નીચે. આને સૂર્યપ્રકાશમાં સૂકવવાનો નથી. 2 થી 3 દિવસ લાગશે પંખા નીચે આને સુકાતા અને તમારો મુખવાસ એકદમ ડ્રાય અને એકદમ સરસ બની જશે. આ મુખવાસને એકદમ ડ્રાય કરવા માટે 3 થી 4 દિવસ તો લાગશે જ અને આને પંખા નીચે રાખીને જ સૂકવવો. હવે આપણે 2 દિવસ થાય પછી ચેક કરીને જોઈ લઈશું. 2 દિવસ થઈ ગયા હતા અને મેં ચેક કરીને જોયું તો મુખવાસ સારો એવો ડ્રાય પણ થઈ ગયો હતો. હવે એકાદ દિવસ માટે રાખીશું એટલે મુખવાસ પૂરો ડ્રાય થઈ જશે. આ મુખવાસને સુકાતા 3 દિવસ પૂરા થઈ ગયા અને ચોથા દિવસે મેં ચેક કરીને જોયું તો મુખવાસ એકદમ સારી રીતે સુકાઈ ગયો હતો, એકદમ ડ્રાય થઈ ગયો હતો. હવે આ મુખવાસને આપણે સ્ટોર કરીને રાખવાનો છે એટલા માટે મેં કાચની બરણી લઈ લીધી છે. કાચની બરણીને મેં પહેલાં સાફ કરી લીધી અને પછી એને 1 દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખી દીધી. એટલા માટે બરણીની અંદરની બધી સ્મેલ જતી રહેશે અને બરણીની અંદર મુખવાસ એડ કરવાથી મુખવાસ પણ સારો રહેશે. અને તમારે પણ જો કાચની બરણીમાં મુખવાસને વર્ષ માટે સ્ટોર કરવો હોય તો પહેલાં એને સાફ કરી અને પછી સૂર્યપ્રકાશમાં રાખીને પછી જ મુખવાસ ભરજો એટલે તમારો મુખવાસ બહુ જ સારો રહેશે અને પૂરા વર્ષ માટે તમે એને ખાઈ શકશો.
આ મુખવાસને જો તમારે તડકામાં સૂકવવો હોય તો આનો કલર એકદમ લાઇટ થઈ જશે, પણ મેં આને પંખા નીચે જ રાખીને સૂકવ્યો છે. અહીંયા મેં પૂરી બરણી ભરી લીધી છે અને હવે આપણે આને પેક કરીને મૂકી દઈશું. આ મુખવાસ તમે પૂરા વર્ષ માટે ખાઈ શકો છો. આંબળાની અંદર બીટને એડ કરવાથી આંબળાનો કલર એકદમ બદલાઈ જાય છે. જેવો આ દેખાવામાં સરસ લાગે છે એવો આ ખાવામાં પણ બહુ જ સારો છે અને બહુ જ ફાયદાકારક અને બહુ જ ગુણકારી છે. આંબળાનો આ મુખવાસ આ શિયાળામાં ચોક્કસથી બનાવીને સ્ટોર કરી લેવો. ખાસ કરીને બાળકોને પણ આ મુખવાસ ભાવશે જ અને એ પણ હોશે હોશે ખાઈ લેશે અને ખબર પણ નહીં પડે કે આની અંદર આંબળા એડ કરેલા છે. તો આજની મારી આ આંબળાના મુખવાસની રેસીપી જો તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.